સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ધકધકતા અંગારા જેવી ગરમી પડતા શહેર તેમજ ગામડાઓમાં લૂ લાગવાના કેસ વધવાની શક્યતા આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતી રાખવા બાબતે કરવામાં આવી અપીલ રાજ્યમાં હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। સાથે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર મત મેળવવા માટે કમરતોડ મહેનત કરી રહ્યા છે। આ ચૂંટણી ઉનાળાની ગરમીમાં ધકધકતા અંગારા જેવી પડતી અગ્નિ વર્ષામાં લોકો આવી ગરમીથી શેકાઈ જવા પામ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં હાલ ધકધકતા અંગારા જેવી ગરમી પડતા લોકોને પોતાના ઘરની બહાર નીકળવું મુશ્કેલ બનવા પામ્યું છે। કારણ કે લોકોને ઘર બહાર નીકળતા લૂ લાગવાનો ભય લાગવા રહેવા પામ્યો છે। સાથે જ સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેર અરવલ્લીના ડુંગરોની ગિરિમાળાઓ વચ્ચે આવેલ હોવાથી રાજ્યમાં સૌથી વધારે ગરમીનો પારો આ શહેરમાં નોંધવા પામે છે। અહીંયા આ તાલુકામાં એટલી હદે ગરમી પડે છે કે લોકોને લૂ સાથે અન્ય બીમારી થવાનો ભય રહેતો હોવા છતાં પણ આવી રીતે પડતી ગરમીથી ટેવાઈ ગયેલ છે। સાબરકાંઠા જિલ્લાના આ તાલુકા સહિત હિંમતનગર, પ્રાંતિજ, વડાલી, ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના સહિત અરવલ્લી જિલ્લાના મોડાસા, બાયડ, ભિલોડા, શામળાજી, સાઠબા સહિતના તાલુકા તેમજ ગામડાઓમાં ગરમી પડી રહી છે। વધુમાં ઉલ્લેખનીય એ છે કે હવામાન વિભાગ દ્વારા પડતી ગરમીનો આંકડાકીય પારો હિંમતનગર 41 ડિગ્રી, ઈડર 41 ડિગ્રી, મોડાસા 41 ડિગ્રી, ખેડબ્રહ્મા 41 ડિગ્રી, બાયડ 41 ડિગ્રી, પોશીના 40 ડિગ્રી, વિજયનગર 40 ડિગ્રી, તલોદ 40 ડિગ્રી, પ્રાંતિજ 40 ડિગ્રી જેટલું તાપમાનનો પારો રહ્યો હતો। સાથે જ હવામાન વિભાગ દ્વારા આજથી 3 દિવસમાં માવઠું થવાની આગાહી કરવામાં આવી છે। આ કરવામાં આવેલ આગાહીને લઈ નુકસાન થવાની પૂરેપૂરી સંભાવના ભય લાગવા પામી રહ્યો છે અને આ પડતી ભારે ગરમીને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ભારે ગરમીમાં ઘરની બહાર નહીં નીકળવાની સાથે વધારે પાણી પીવાની અને લીંબુનો શરબત સાથે સુતરાઉ કાપડના કપડાં અને ટોપી પહેરવાની પણ અપીલ કરવામાં આવી છે। જરૂર જણાય તો સરકારી દવાખાના અથવા સિવિલ હોસ્પિટલમાં આરોગ્યની તપાસ કરાવવાનું જણાવવામાં આવ્યું છે। રિપોર્ટર જનક જાદવ, સાબરકાંઠા।